તો ચાલો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે સાંજથી વિડીયો ચાલુ કરીએ છીએ. તો હું આજે બીટનો શીરો બનાવું છું ને, તો મને એમ થયું કે ચાલો આજે હું વિડીયો બનાવું. તો આપણે મસ્ત મજાનો જો અહીંયા બીટ આપણે પકાવવા મૂકી દીધું છે. તો આપણે એમાં ઘી નાખી અને આપણે થોડીક વાર સુધી છે ને એકદમ પકાવવા દઈશું. એમ કે બહુ નહીં પણ થોડું આપણે બીટનો જે ફ્લેવર આવે ને એનું નીકળી જાય ને ત્યાં સુધી. કેમ કે બીટ ફ્લેવર કોઈને ના ભાવે. તો આપણે પછી આ શીરો આપણે એકદમ છે ને ગાજર અથવા દૂધી જેવું જ, ગાજર અને દૂધીનો હલવો ખાતા હોય ને એવી જ રીતે આ લાગશે. તો આપણે છે ને થોડીક વાર ઘીમાં એમ પકાવવા દઈશું. પછી આમાં કાજુ બદામ, એલચી પાવડર, પછી દૂધ અને ઘી, તો એ આપણે નાખી અને પકાવી દઈશું. તો ચાલો થોડીક વાર તો જો આપણે હું ઘી નાખી અને મેં પકાવવા દીધો છે. તો પછી તમને રેડી થઈ જાય ને પછી તમને પાછું બતાવું. તો આપણે કિસમિસ ને એલચી પાવડર ને દૂધ ને બધું નાખી અને સરસ રીતે ઉકળવા દીધું છે. આમાં હોજ વળી જાય છે ને તો સરખું દેખાતું નથી, પણ એકદમ મસ્ત બની જાય ને પછી તમને હું બતાવું શીરો. જીયાનસી બેન અહીંયા જોવા આવી ગઈ કે મમ્મી કેવો શીરો બનાવે છે. તો જો આપણો શીરો સરસ મજાનો અહીંયા રેડી થવા આવી ગયો છે. તો આપણે થોડીક વાર પકાઈ જાય ને એટલે જીયાનસીને આપી દઈએ. જીયાનસી તારે ખાવો જ ને શીરો? બીટનો શીરો આપણે ના ખાધો તો સરસ લાગતો તો નથી ખાવો? હે ઉધરસ છે એટલે શીરો ના ખાવાનો. ચોકલેટ આપું? ચોકલેટ આપું? ઉધરસ મટી જાય. હે હા કે છે? હા કોઈ મને હા કે છે. ચાલો આપણે પકાવવા આવી ગયો છે શીરો. તો જો હું તમને કાલે શીરો બતાવતા ભૂલી ગઈ હતી. આજે નેક્સ્ટ ડે થઈ ગયું છે અને મસ્ત મજાનો શીરો સરસ મજાનો બની ગયો છે. તો તમે પણ એક વખત ટ્રાય કરજો, એકદમ સરસ લાગશે શીરો. તો ચાલો તમને થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ હશે કે આપણે આજે જે પેરામણીના મને કપડાં આવ્યા હતા ને એ તમને બતાવી દઉં. તો એ તો બધાના અમારા એમને જ છે. મારા સસરાના એને પહેરી લીધા છે એટલે એ યુઝ થઈ ગયા છે. તો એ હું નથી લેવા ગઈ ત્યાં. અને બીજા બધા અમારા બધાને એમને છે. મારા દાદીજીએ પણ એ સાદલો પહેરી લીધો હતો, પણ એ ત્યાં બહાર મને નજરમાં આવે ને એમ હતો ને એટલે પછી હું લઈ આવી તમને બતાવવા માટે. તો અને મારા સસરાએ જે મેરેજમાં કપડાં પહેર્યા છે ને એ કપડાં હતા. તો ચાલો તમને આ બીજા બધા હું કપડાં બતાવી દઉં, વિકીના, મારા, દાદીજીના, મારી સાસુના અને તનિષ જીયાનસીના. તો ચાલો તમને બતાવી દઉં કે પેરામણીમાં મને ક્યાં કપડાં આવ્યા છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ કપડાં. તો આપણે પહેલાં કપડાં કોના સ્ટાર્ટ કરીએ? તો પહેલાં મારો ડ્રેસ બતાવી દઉં, કારણ કે મારો ત્યાં ઉપર પહેલાં તારું. ઓકે ચાલ મારું બતાવી દઉં ને પછી તારું બતાવી. તો આ મારો ડ્રેસ છે. તો આવો કલર મારી પાસે નથી એટલે મેં આ કલર લીધો. તો તમને ખોલીને બતાવી દઉં. તારું અહીંયા નીચે છે દીકા, હમણાં જો આ કાઢું ને એટલે તારું કોને બતાવી દઉં. તો મારી પાસે આવો છે ને બ્રાઉન કલર જેવો નથી એ કંઈ કલર, એટલે મેં આ લીધો કલર. તો આ મરૂન નહીં પણ બ્રાઉન કલર, ચોકલેટ કલર ઉપર છે. તો આ ડ્રેસ છે મારો અને એમાં પ્લાઝો આવેલો છે અને આ એની ચૂની છે. તો આ મારો ડ્રેસ છે. તો હું પહેલાં તમને બધું બતાવી દઉં, પછી મારે સંકોલવું પડશે. તો એ જે આપણે સિલાઈ કરાવવાનો છે, કારણ કે આટલા બધા કપડાં હતા તો આટલા એ જ કપડાં પહેરવાના હમણાં તો આવતા હતા. તો એટલે આ પછી એક વાર યુઝ નથી થયા. તો આ એમને પહેર્યા છે. તો હવે આપણે હોળી આવશે ને તો આપણે હોળી માતાના દિવસે આપણે પૂજામાં જશું ને ત્યારે પહેરી લઈશું. અને આ છે વિકીના. તો વિકીના શર્ટ છે અને આ પેન્ટ છે. તો આ શર્ટ ને પેન્ટ. આ શર્ટ છે વિકીનો અને આ પેન્ટ. પેન્ટ તો નોર્મલી આપણે જે કલર હોય ને ગ્રે કલર એ ટાઈપનો છે. અને આ બ્લેક શર્ટ છે. તો આ પણ વિકીને હજી ક્યાંય યુઝ ન થાય. ચાલો આપણે બીજા તમને બતાવતી જાઉં. અને જીયાનસી છે ને એમાં કલર ને પેન ને બુક ને બધું લઈને બેઠી. કેમ કે આજે એ લોકોને છે ને રજા છે સ્કૂલમાં અને બોર્ડની એક્ઝામ ચાલુ છે ને. શું ભણવામાં? ઓકે. તો એ લોકોની સ્કૂલમાં એક્ઝામ ચાલુ છે ને એટલે આજે બેયને રજા છે. એટલે મને આજે આરામ છે. આરામ એટલે કે
સવારે તને જીએનસીનો નાસ્તો બનાવવાનો અને પાછું તમારું બધું રૂટીન કામ થાય પછી પાછું મારે તનુષનો નાસ્તો બનાવવાનો. તો આજે 2 કામ છે ને ફ્રી છે મારા, 2 કામ મારે નથી કરવાના. એટલે હું આજે થોડોક મારો સમય વધેલો છે એટલે હું કહું ચાલો બતાવી દઉં તમને. અને પછી છે મારા દાદીજી માટે સાદલો. કે એ તો સાડી ના પહેરે, આવી રીતના સાદલા જ પહેરે. તો એ આ મારા દાદીજી મેરેજમાં પહેર્યો હતો. એ તો ના આવ્યા હતા, અહીંયા હતા ઘરે. પણ આ મહેંદી કલર છે, આમાં ગ્રીન જેવો દેખાય છે પણ ગ્રીન નથી, મહેંદી કલર છે. તો આ મારા દાદીજી માટે સાદલો હતો. હું મૂકતી જ જાઉં કેમ કે પછી મને છે ને ટાઈમ, હવે નેન્સી નથી એટલે મારે થોડુંક ટાઈમમાં એડજસ્ટ કરવું પડે છે. પહેલાં અમે 2 હતી ને તો એકબીજાનું કામ અમે ફટોફટી પતાવી લેતા. હવે હું એકલી થઈ ગઈ છે એટલે મારે એકલીને કરવું પડે. તો તું ક્યાં જાય છે? જો બેગ કેમ ટંગાયું પાછળ બેગમાં શું ભર્યું છે એમાં? બુક ને બીજું કંપાસ બોક્સ. નીકળ, ઊભી થા, જરીક વાર આમ આવી જા, પછી આવજો હું બોલાવું ને ત્યારે. અને આ મારા સાસુ માટે સાડી. ઓકે જા. હા હા હા, ખોટે ખોટે કે હાચે હાચે કે જા. તો આ મારા સાસુ માટે સાડી છે, મલ કોટનની છે આ સાડી. તો આવી રીતે પલ્લું છે એમાં. અને આ બાજુથી આવી હોય તો આ બાજુથી જવાનું હોય ને. જ્યાં જીએનસી છે ને મને આવું કામ કરાવવાનું, કામ કંઈ કરતા હોય ને ત્યારે વચ્ચે વચ્ચે બહુ આવે છે. તો આ મલ કોટનની સાડી છે. તો આ પણ હજી સીવડાવ્યું નથી મમ્મીએ બ્લાઉઝ કે કંઈ. તો એ હવે પછી સીવડાવશે. જીએનસી પડી જશે મોબાઈલ. નીકળ. સાડી બતાવી દીધી. હવે તમને જીએનસીના કપડાં, તનિષના કપડાં બતાવી દો. તો તનિષનો પેન્ટ છે અને આ ટી શર્ટ છે તનિષનું. તો તનિષને બી આ કપડાં હજી નથી યુઝ થયા ક્યાંય પણ. આ ટી શર્ટ છે તનિષનું. તો તનિષના સિમ્પલ જ કપડાં લીધા હતા કેમ કે એનું સૂટ ને એ બધું તો લેવાઈ ગયું હતું મેરેજમાં પહેરવા માટે. તો પછી મેં કીધું મમ્મીને કે આવી રીતે સિમ્પલ જ કપડાં તનિષને અપાવ, કારણ કે વધારે સિમ્પલ કપડાં તનિષને ગમે છે એમ. આવી રીતે ટી શર્ટ ને એમ શર્ટ ને એ બધું છે ને તનિષને ઓછું ગમે. અને મને પણ એ શર્ટ પહેરાવું ના ગમતું હોય કેમ કે મને વધારે ટી શર્ટ તનિષને સૂટ થતા હોય ને એટલે હું ટી શર્ટ જ લેતી હોય વધારે. પાછી આવી તું? હવે તારે ક્યાં જાવ? તારી રિક્ષા નથી આવી હજી? તો તું અહીં બેસ હવે. મેં કે હવે મારી તમે. અને આ છે જીએનસીના કપડાં. ઓકે. તો આ છે જીએનસીના કપડાં. જીએનસી માટે જમ્પસૂટ લીધું છે. અને જીએનસીના કપડામાં મને છે ને બહુ વધારે કમેન્ટ આવતી હોય કે જીએનસીના કપડાં તમે ક્યાંથી લ્યો છો. તો જીએનસીના કપડાં છે ને હું રાજ કિડ્સ વેરમાંથી જ લઉં છું, કારણ કે મને ત્યાંના જ કપડાં એના વધારે મને બીજે ગમે ત્યાંથી બીજા કોઈ નોર્મલી કપડાં હું લઉં, કુંબરના છે કે બીજા કોઈ ચડી ટી શર્ટ છે કે સિમ્પલ એવા કંઈ કપડાં લઉં ને તો હું બીજે ક્યાંયથી લેતી હોય. પણ વધારે પૂરતું મને રાજમાંથી વેસ્ટર્ન કપડાં લેવા હોય કે પછી ફેન્સી કંઈ એવું કંઈ લેવું હોય, ફ્રોક છે એવું કંઈ લેવું હોય ને તો હું રાજ કિડ્સ વેરમાંથી જ લઉં, કારણ કે મને અહીંયાના જ કપડાં વધારે ગમે છે. અહીંયા કપડાં હેવી આવે પણ આપણે જોઈએ ને એવું જ ગમી જાય એવું હોય અહીંયા. તો આપણને મેં ત્યાંથી લીધેલું છે. અને જીએનસીના બધા કપડાં ત્યાંના જ હશે, કોઈ કપડાં ત્યાંના જ હશે. અને એક બીજી દુકાન છે પલક, તો હું એક ત્યાંથી લેતી હોય. એટલે પલક અને એક આ
રાજ કિડ્સ વેર બેમાંથી જ હું વધારે લઉં છું કપડાં જીએનસીના. બીજી એક પણ દુકાનમાંથી મેં કપડાં હજી સુધી લીધા નથી જીએનસીના. અને એક અમે સુરત ગયા હતા ને તો સુરતથી મેં ખરીદી કરી હતી જીએનસીના કપડાની. તો પણ મેં અહીંયા આવીને રાજમાંથી મેં કપડાં લીધા જીએનસીના. એટલે મને અહીંયાના કપડાં છે ને રાજના ગમી જ જાય, એટલે હું લઈ જ લઉં. તો આપણને મને ગમી જ ગયું. ત્યાં મેં ગયા ને પહેલાં જ મારી નજરમાં પડી હતી, પછી મેં એટલા બધા જોયા ને પણ મને આ જ ગમ્યું એટલે મેં આ જ લીધું. તો ચાલો, અને આની પ્રાઇસ તમને કહી જ દો, વળી તમે પાછા મને કહો કે શું પ્રાઇસ છે. તો કંઈ મને જોયું ના હોય તો ભૂલી ગઈ હોય. 970નું છે આ. અને તનિષના કપડાં છે ને હું વધારે જલારામમાંથી લઉં છું, કારણ કે જલારામમાંથી મને ત્યાં જ મેર આવે. મને જલારામમાં અને પલકમાં બે જગ્યાએ જ મને તનિષના કપડાનો મેર આવે, અને બીજી જગ્યાએ હું ક્યાંય ગઈ નથી. તો પલકમાંથી અને જલારામમાંથી બે જગ્યાએથી તનિષના કપડાનો મને મેર આવે. કેમ કે ત્યાં છે ને એ બે જલારામમાં નિલેશભાઈને અને આપણે પલકમાં શું નામ સુમિતભાઈને, એ બેને છે ને કપડાનો અંદાજ આવી જ જાય કે આ લોકોને કઈ ટાઈપના કપડાં જોઈએ છે અને આ લોકોની ચોઈસ કેવી છે એ ટાઈપના જ બતાવે. એટલે મને છે ને ત્યાં જ જવું ગમે બે જગ્યાએ. શું આ તારા કપડાં તો બતાવી દીધા. અને નોર્મલી હું કપડાં લેતી હોય ને જીએનસીના કુકુંબરના ને બધા, તો એ બધા હું પલકમાંથી લેતી હોય. એ તમને કહી દઉં. તો આવે છે ને જીએનસીના બધા કપડાં. હજી જીએનસીને એક આ જોડી, પછી એક વ્હાઈટ કલરનો પ્લાઝો અને માથે શર્ટ છે એ, પછી એક પિસ્તા કલરનો શર્ટ, 3-4 જોડી છે ને જીએનસીને એમને એમ જ પડી છે. તો એ હવે રાંડોલ ઉપર કામ આવશે. અને હમણાં છે ને પાછા હું જો જીએનસીના લઈ આવી હતી ઘરમાં પહેરવા માટે ટી-શર્ટ. તો આ જે બધા બતાવ્યા ને એ બધા પેરામણીના મારા કપડાં હતા. તો એ બધા મેં તમને બતાવી દીધા. મામેરાના, પેરામણી નહીં, મામેરું. આપણે કન્યાદાન લઈએ ને તો મમ્મીના ઘરથી મામેરું આવે ને, આ એના કપડાં છે. હું તો ક્યાંની પેરામણી કરું છું મામેરાના. અને હમણાં જીએનસી માટે હું આ મેં પલકમાંથી લીધું છે અને આ જલારામમાંથી લીધું છે. તો આ પલકમાંથી હું 3 ટી-શર્ટ લઈ આવી હતી જીએનસી માટે. તો આ છે એક આ અને એક રેડ. તો એ તમને બતાવી દઉં, પછી મને ભૂલાઈ જતું હોય ને એટલે મેં યાદ કરીને રાખ્યું હતું કે આ બધું બતાવું ને ત્યારે તમને આ બધું સાથે બતાવી દઉં. તો હવે ગરમી છે ને તેમ કે હવે આ સ્લીવલેસબાઈનું જ વધારે જીએનસી પહેરશે, એટલે એમાં 2 ડાર્ક કલર આવ્યા ને એક લાઇટ કલર આવ્યો છે. અને આ જલારામમાંથી લીધેલું છે. તનિષના હું કપડાં જ્યાંથી લઉં છું ને ત્યાંથી. તો આ નાઇટ સૂટ તારું, તો આ નાઇટ સૂટ ટાઈપનું છે. નાઇટ સૂટમાં આપણે પહેરાવી શકીએ, અને નોર્મલી આપણે ગરમી છે તો આપણે રાત્રે ચક્કર મારવા કે નીકળીએ ને તો એમાંય પહેરાવી શકીએ. તો ચડો ટી-શર્ટ છે. તો આ બે જોડી એ હમણાં હું લઈ આવી છે ને, બીજા બધા મેં તમને બતાવી દીધા. તો ચાલો, તમને કપડાં કેવા લાગ્યા, અને લગ્ન પૂરા થઈ ગયા છે, બધું સેટિંગ પણ હવે થઈ ગયું છે કપડાનું. જે બધા કપડાં ને આ ને તે ને બધું આ ને હાઈ ને નીચે ને ઉપર ને બધું પડ્યું હતું ને એ બધું હવે થઈ ગયું છે કમ્પ્લીટ. કેમ કે આટલા દિવસ નીકળી ગયા હોય લગ્નને, એટલે બધી નીચે મૂકી દીધી હોય વસ્તુ, ઉપર મૂકી દીધી હોય, પછી કંઈ યાદે ના હોય આપણે. ને હવે બધું સૌની જગ્યાએ ગોઠવાઈ ગયું છે. તો ચાલો પાછું આ પણ ગોઠવાઈ ગયું હતું, પણ આ મેં યાદ મને આવ્યું ને મેં જોયું એટલે મને યાદ ચાલ્યું કે મેં આ તમને બતાવવાનું છે. તો આ મેં ફરીથી કાઢીને તમને બતાવું છું. પાછું હું ફરીથી મૂકી દઉં. તો ચાલો આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. કેવું લાગ્યું મને કહેજો, કોમેન્ટ કરજો. અને હમણાં તો વિડીયો થોડાક ઓછા આવશે, કેમ કે હવે મારે અહીંયા વિડીયો બનાવવાને કંઈ હોય નહીં કે હું ઘરમાં ને ઘરમાં શું વિડીયો બનાવું. અને જીએનસી સ્કૂલે વહી ગઈ હોય, તનિષ પણ સ્કૂલે વહી ગઈ હોય, અને ઘરમાં હવે હું ને મારા સાસુ ને મારા દાદી જે 3 હોય અમે, તો હવે શું વિડીયો બનાવું. તો આપણે કંઈ જાય તો વિડીયો બનાવીશ, અને એવું કંઈક હશે તો હું વિડીયો બનાવીશ, તો તમે જોજો. તો ચાલો, હવે ક્યારેક વિડીયો આવશે, 3-4 દિવસે આવશે, 2 દિવસે આવશે, કંઈ નક્કી નથી, પણ આવતો રહેશે એમ.
તો ચાલો હવે બધાને બાય, જય શ્રી કૃષ્ણ કર્યું જ્યાં બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.